PM શ્રી રાધેગોવિંદ પ્રાથમિક શાળા દેવગઢ બારિયા અને જૂના બારિયા પ્રાથમિક શાળા દેવગઢ બારિયા નામે બે મિત્રો ઠાકોર અજીતસિંહ અને બારિયા નિરંજનભાઈ અત્યારે દાહોદ જિલ્લાના 10મા એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં અમારો સ્ટોલ છે SIC એટલે કે સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ હેલ્પ ડેસ્ક. અમારું અહીંયા SIC વેબ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા માટેનું કાર્ય છે. દરેક શાળાઓ SIC પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરે એના માટે અમે અહીંયા એક હેલ્પ ડેસ્કની શરૂઆત કરેલી છે. SICમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા જે નવતર પ્રયોગો થયેલ છે એનું ઉદ્યોગ સાહસિકતા સાથેના સર્જન સાથેનું જોડાણ આ SICના માધ્યમથી કરવાનું છે, જેમાં બાળકો પોતાના નવીન વિચારોને ઉદ્યોગ સાહસિકતા તરફ જોડશે અને એના થકી શાળા કક્ષાએથી રાજ્ય કક્ષાએથી અને દેશના નેશનલ લેવલ સુધી પોતાના પ્રોજેક્ટને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી આ SIC તેમને પ્રવૃત્તિઓ માટે ફંડ પણ પૂરું પાડે છે, જેમાં એક કપિલા પ્રોગ્રામ પણ ભારત સરકાર દ્વારા કલામ પ્રોગ્રામ ફોર IP લિટરસી એન્ડ અવેરનેસ પ્રોગ્રામ પણ ચલાવી રહ્યો છે, જેમાં દેશના 200 વિચારોને 1.5 લાખ રૂપિયાનું ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને તેના માટે 3 કરોડની ગ્રાન્ટ પણ આપેલ છે. SIC રજિસ્ટ્રેશન માટે શાળાએ સૌપ્રથમ તો આ QR કોડ દ્વારા અથવા તો એની જે વેબસાઇટ છે SICMIC.gov પર પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું છે. ત્યારબાદ પોતાનો નવતર વિચાર જે છે એ આની અંદર અપલોડ કરવાનો છે. તમે ફોટોગ્રાફ્સ દ્વારા YouTube અને શોર્ટ વિડીયો દ્વારા પણ એમાં અપલોડ કરી શકો છો. સાહેબે કીધું એ પ્રમાણે જેમ સિલેક્ટ થશે તો ઇનોવેશન સેલ દ્વારા આપણને પ્રત્યેક વિચારને 1.5 લાખ રૂપિયા એ લોકો ભંડોળ આપે છે અને આના માટે 200 ઇનોવેટિવ જે નવતર પ્રયોગો છે જેનું સિલેક્શન થશે એને કેન્દ્ર સરકારના ઇનોવેશન સેલ દ્વારા 3 કરોડનું ભંડોળ ફાળવેલું છે. એટલે આપણા એક વિચારે 1.5 લાખ રૂપિયા આપણને ભંડોળ મળવાપાત્ર છે, જે આપણી પેટર્ન રજિસ્ટર થશે અને આપણને ઉદ્યોગ સાથે દોરી જશે. ઓકે, થેન્ક યુ.